जय श्री राम, हर हर महादेव। रोटलो ओछो खाओ, अर्धो रोटलो खाओ, एक रोटलो खाओ। कदाच भूख्या रही जाओ, पण पाप अने नफरतनी दुकान न गोठो। आज लोको વધારે રોટલા ખાવા માટે પાપ અને નફરત ફેલાવે છે, પાપ કરે છે। દરેક મનુષ્યમાં પરમાત્મા છે તો પણ પાપ કરે છે, અને લોકો જાણે પણ છે કે હું પાપ કરું છું તો પણ નફરત ફેલાવે છે। તમે અડધો રોટલો ખાઓ, ભૂખ્યા રહી જાઓ, પણ પાપ અને નફરતની દુકાન ન ફેલાવો। જાતિરૂપી નફરત, ધર્મરૂપી નફરત, પ્રાંતરૂપી નફરત, કોઈ પ્રકારના નફરત ન ફેલાવો। અને સ્વાર્થ માટે કોઈની ઇજ્જત પણ ન પાડો। ઘણા લોકો સ્વાર્થ માટે બીજાની ઇજ્જત પાડે છે, તમે એવા ન કરતા। લોકો લડાવે છે, સ્વાર્થ માટે લડાવે છે। લોકો તો પાપની દુકાન ગોઠવેલા છે, તેલ સાબુનની દુકાન નહીં, પાપની દુકાન। પણ મારા નરસિંહ મહેતા, મીરાબાઈ પ્રેમની દુકાન ગોઠવે છે। પ્રેમ આપો, પ્રેમ આપો, પ્રેમ આપો। કોઈ ગેરમાર્ગ ઉપર હોય તો એને સતમાર્ગ ઉપર લાવો। સજા કરવું કોઈ મોટી વાત નથી। હું ખોટા કરતા હોય તો મને સજા આપો એ બહુ મોટી વાત નથી, કરો, પણ મને સુધારો તો તમે વધારે મહાન છો। પાપની દુકાન ગોઠવેલા છે, નફરતની દુકાને ગોઠવેલા છે લોકો, પૈસા માટે, ઓનલી પૈસા માટે। પણ માટીની શરીર માટીમાં મળી જાવે, અભિમાન ન કરો। આજ લોકો આ સાહેબ, તમે ખાવા પીવાનું ઓરિજિનલ વસ્તુ મળી જાવે ને તો તમે ધન્યવાદના પાત્ર છો। યુ આર ગ્રેટ। પૈસા માટે લોકો કરે છે ને, દુકાનો ઉપર નકલી વસ્તુ બેચે છે, પાપ બેચે છે ને। કોઈ પૈસા માટે નફરત ફેલાવે છે, નહીં તો દરેક મનુષ્ય એક છે। દરેક મનુષ્ય, કોઈ મનુષ્ય અલગ નથી। અલગ ક્યારે હોય? જ્યારે દિમાગમાં ગંદગી ભરી જાય, કચરા ભરી જાય। કોઈ પાસમાં હોય તો શત્રુ હોય ને, તમારા પડોશમાં હોય, મારા પડોશમાં હોય તો એ શત્રુ। પણ કોઈ બહુ છેટો રહેતો હોય તો 1000 કિલોમીટર તો શત્રુ નથી। પણ લોકો શીખાવે છે, જ્ઞાની પુરુષો, આ શત્રુ છે, આ મિત્ર છે। દરેક મનુષ્યના કોઈ શત્રુ નથી, એક જ શત્રુ છે, આલસ્ય હિ મનુષ્યાણામ। આલસ કરો તો ભૂખે મરવું પડે, એ શત્રુ છે। ક્રોધ છે આપણા અંદર, ક્રોધ બાત પર આવે તો કોઈ સાથે ઝઘડા થાય તો એ દુશ્મન છે, બાકી મનુષ્યના દુશ્મન નથી। આજકાલ નફરતની દુકાન લોકો ફેલાવે, કોઈ પાપની દુકાન ફેલાવે। પૈસા માટે આજકાલ લોકો એટલો અધર્મ કરે છે કે ઘરની મર્યાદા પણ વેચી નાખે છે। આજ દીકરીઓ બહાર એના નામે પૈસા કમાવે છે। બીજાની ઇજ્જત કમજોર કરે છે। કોઈની ઇજ્જત ન પાડો, અડધો રોટલો મળતો હોય તો। કોઈને બદનામ ન કરો। પાપની દુકાન ન ગોઠવો, નફરતની દુકાન ન ગોઠવો, હળી મળીને રહો। શાસ્ત્ર કહે છે હળી મળીને રહો। કોઈના દુઃખ ન જોઈ શકો, ને કોઈના દુઃખ જોઈને તમે આનંદિત થઈ જાઓ। આજકાલ લોકો વધારે આનંદિત થાય, તમે દુઃખી છો, હું દુઃખી છું તો બીજા આનંદિત થાય। આજકાલ તો ઘરમાં પણ કોઈ દુઃખી થઈ જાય તો લોકો આનંદિત થઈ જાય છે, ભાઈ, પત્ની, પતિ, બહેન। કોઈને દુઃખ જોઈને આનંદિત ન થાઓ, સુખ આપીને આનંદિત થાઓ।
ઓછા ખાઓ, પણ આજ વધારે રોટલા ખાવા માટે, ગાડી ખરીદવા માટે, બંગલા બનાવવા માટે નફરતની દુકાનો લગાવે છે, પાપની દુકાનો લગાવે છે, અને ભોલી ભાલી પ્રજા અમુક તો ચમત્કારના નામે છેતરે છે. દુઃખી માણસને બીજા વધારે દુઃખી શું કરવાનું? કોઈ આવતો હોય સાધુ સંતો પાસે અથવા કોઈ સાહેબ પાસે, કોઈ એ દુઃખી હોય તો આવતો હોય ને, પછી તમે એને 5 રૂપિયા લઈ લો, 10 રૂપિયા લઈ લો, વધારે દુઃખી કરો તો દુઃખી છે બેચારા, એ હાય કોણ લેવે? લોકો પૈસા માટે, સ્વાર્થ માટે આ ધરતીને નરક બનાવી દીધેલા છે. બાકી ધરતી કેટલું ખૂબસૂરત છે. જંગલ, ઝાડ, રેતીલા પ્રદેશ, કાંટા પણ જરૂરી છે, પહાડ, ડુંગર, નદી, દરિયા, કેટલું ખૂબસૂરત ભગવાન બનાવેલા છે. પણ ઇન્સાન નફરત રૂપી, પાપ રૂપી, અધર્મ રૂપી, સ્વાર્થ રૂપી દુકાન લગાવેલા છે અને ધરતીને ખરાબ કરી દીધેલા છે. ઝાડવા પણ કાપી નાખે સ્વાર્થ હોય તો, પછી પૌધા લગાવે અને સોશિયલ મીડિયા ઉપર ડાલે, જો હું સમાજ સેવક છું, હું પ્રકૃતિની સેવા કરું છું. તમે કાંઈ સેવા નથી કરતા. કમ ખાઓ પણ કોઈને નુકસાન ન પહોંચાડતા તો સાંવરિયા રાજી રહે.